બિલકુલ, આ તમે બહુ સારી વાત કરી અને તમારા માધ્યમથી લોકો વચ્ચે મૂકવી છે. કારણ કે મેં પણ ઘણા બધા લોકોના વિડીયો જોયા. લોકો એટલું લાઇટલી લે છે કે ન્યૂઝ એન્કરના કામને. એમને એવું લાગે છે કે એમના પાસે સામે એક ટેલિપ્રોમ્પ્ટર છે, એમને વાંચી લેવાનું છે, બહારથી સમાચાર આવ્યા છે અને લોકોને સાંભળી લેવાના છે. આટલું કામ નથી હોતું. જે બહારથી સમાચારો આવે 2 કે 3 લાઈનના હોય કે જે ફોર એક્ઝામ્પલ ભાવનગરમાં આ જગ્યા પર આ ઘટના બની. પછી એની આગળ પાછળ શું છે, એના પ્રત્યાઘાતો શું છે, એને શું કરી શકાય, લોકો સાથે તમે ફોન લાઈન પર સવાલો કરો છો, કોઈ તમે અધિકારીને સવાલો કરો છો, તમારે કેવી રીતે કઈ વસ્તુને બેલેન્સ કરવાની છે, લોકોની લાગણી ન દુભાય, તમારે આગળ કોઈ સરકાર પ્રત્યે કોઈ નેગેટિવિટી છે તે બહુ ઊંચી કક્ષાએ ન જાય, લોકો માટે અવાજ ઉઠાવો, એટલે બહુ બધું બેલેન્સ કરીને ચાલવું પડતું હોય છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારા જ પોડકાસ્ટ ધ ગાઈડિંગ વોઇસ નવી દિશા નવ રસ્તોમાં. મિત્રો, ન્યૂઝ એન્કરિંગ માત્ર સમાચાર વાંચવાની એક પ્રક્રિયા નથી હોતી, પરંતુ સત્યને જવાબદારી સાથે અને સ્પષ્ટતા સાથે લોકો સુધી પહોંચાડવાની એક કળા હોય છે. કેમેરા સામેનો આત્મવિશ્વાસ અને લાઈવ ન્યૂઝનું દબાણ સત્ય પાછળ રહેલી એક જવાબદારી એક સારા જર્નલિસ્ટને સારી રીતે ઘડે છે. આજે અમારી સાથે એક એવી વ્યક્તિ છે જેમણે પ્રોડક્શનથી લઈને ન્યૂઝ એન્કરિંગ અને મીડિયા જગતના દરેક પાસાઓને બહુ નજીકથી જોયા છે. જી હા, આજે અમારી સાથે છે એક્સપિરિયન્સ્ડ ન્યૂઝ એન્કર, પ્રોડ્યુસર અને મીડિયા જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર સિદ્ધિ સાઠિયા. તો સર્વપ્રથમ કરીશું તેમનું હાર્દિક સ્વાગત. નમસ્કાર સિદ્ધિ મેમ, કેમ છો? નમસ્તે, બસ ફાઇન. તમે કેમ છો? આઈ એમ ગુડ. ધ ગાઈડિંગ વોઇસના વર્ચ્યુઅલ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વેલકમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. મીડિયા જગતમાં તમે તમારું એક અનોખું આગવું સ્થાન બનાવ્યું છે. આ સુંદર યાત્રાની શરૂઆત કરીએ. ન્યૂઝ એન્કરિંગ અને પ્રોડક્શનમાં જગતમાં તમે પહેલો કદમ કેવી રીતે પડ્યો, ક્યાંથી પ્રેરણા મળી? બિલકુલ, મારી જર્નીની જો વાત કરીએ તો આમ તો હું વાત કરીશ ને કે મેં અભ્યાસ સાયન્સમાં કર્યો છે, બીએસસી સાયન્સની સ્ટુડન્ટ છું. પણ મને બાળપણથી જ શોખ હતો એન્કરિંગનો. એટલે સ્કૂલથી લઈ અને મને યાદ છે જ્યારે અમે લોકો ભણતા ત્યારે સ્કૂલમાં એવરીડે પ્રેયર પછી સમાચાર વાંચતા, જે ન્યૂઝપેપરની હેડલાઇન્સ હોય. એટલે હું જ્યારે 3rd 4th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી અમારી સ્કૂલમાં ન્યૂઝપેપર હું વાંચતી. એટલે આજે પણ ટીચર્સ યાદ કરે છે કે સમાચાર પત્રથી ટીવી સુધી હું પહોંચી. પણ જર્ની બહુ બ્યુટીફુલ હતી. મારું કોલેજ કમ્પ્લીટ થયા પછી સૌથી પહેલા મેં સંદેશ ન્યૂઝમાં શરૂઆત કરી, જ્યારે ત્યાં વોઇસ ઓવરની એક કોમ્પિટિશન હતી અને એના પછી એ લોકોએ મને સિલેક્ટ કરેલી. પછી ભક્તિ પ્રોગ્રામથી મેં શરૂઆત કરેલી. ધીમે ધીમે ગ્રેજ્યુઅલી આગળ જઈ અને મેં ન્યૂઝ, પછી પોલિટિકલ શોઝ થી માંડી અને લોકો સાથે લાઈવ ડિબેટ, એન્ટરટેનમેન્ટ શો, બધું જ કવર કર્યું છે. એટલે 10-11 વર્ષની મારી આ જર્ની છે. 11 વર્ષમાં ધીમે 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 શીખતા શીખતા અહીંયા સુધી આવી છું. ગ્રેટ, ધેટ્સ ગ્રેટ. કેમેરા સામે જ્યારે આવો છો, એ તો કામ રાત દિવસ કેમેરા સામે આવવાનો છે. કેમેરા સામે જ્યારે આવો છો, એ કોન્ફિડન્સ જે બિલ્ડઅપ થાય છે તમારું, એના પાછળ તમારો પર્સનલ ફોર્મ્યુલા શું છે? બહુ બધા લોકો આ વાત પૂછતા હોય છે. કારણ કે આજકાલ કેવું છે કે એવું નથી કે તમારે એન્કરિંગ કરવું છે તો જ તમારે કેમેરા ફેસ કરવાનું છે. રાઈટ. સોશિયલ મીડિયાનો ટાઈમ છે. આજે રૂટીન લાઈફમાં બધાને કેમેરા ફેસ કરવો જરૂરી છે, પણ માણસ પાસે નોલેજ બહુ બધું હોય પણ પ્રેઝન્ટ કરતા ન આવડે, આવું ઘણી વખત થતું હોય છે. એટલે લોકો પૂછતા હોય છે. પણ હું હંમેશા કહું છું કે સૌથી મોટી વસ્તુ, બધા એવું કહે છે કે કોન્ફિડન્સ કી છે, પણ મારા માટે પોતાની જાત ઉપરનો વિશ્વાસ. તમને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે કેટલું કરી શકો છો, તમે કેટલું આપી શકો છો, એ તમે જાણો છો. તમારું નોલેજ કેટલું છે તમે જાણો છો, તો કોન્ફિડન્સ એના જાતે જ આવશે. બીજું, જ્યારે પણ કેમેરા સામે આવું છું ત્યારે થોડી વાર માટે પોઝ કરી અને જે પણ આપણા ઈષ્ટદેવ, આપણે જેમને પણ માનતા હોઈએ, એમને યાદ કરીએ, એમને પ્રે કરીએ. સરસ્વતી માને, હું આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, જ્યારથી મેં આ ફિલ્ડમાં આવી છું ત્યારથી આજ સુધી એવરી ડે, એવરી ઇન્ટરવ્યુ હું એક નાનકડી પ્રાર્થના કરું છું કે સરસ્વતી દેવી, તમે મારી વાણી પર વિરાજો ને મારાથી કોઈના વિશે કશું ખરાબ ન બોલાઈ જાય, કોઈ પણ વાણીનો વિકાર ન થઈ જાય. એટલી હું પ્રાર્થના કરું છું ને કદાચ એનું જ પરિણામ છે કે સારી રીતે બોલી શકાય છે. એટલે માં સરસ્વતીની દયા દ્રષ્ટિ, અનુકંપા તમારી ઉપર જ છે. જીવા ઉપર જી, તમે બિલકુલ. જ્યારે કીધું ને, તમે કોઈ પણ પ્રોગ્રામ સ્ટાર્ટ કરો છો તો તમે માં સરસ્વતીનું આહ્વાન કરો છો કે તમારી જીવા પર એ વિરાજમાન રહે. જેમ તમે કોન્ફિડન્સની વાત કરી અને સોશિયલ મીડિયાની પણ વાત કરી, સિદ્ધિ મેમ, ઘણા લોકો એવા હોય છે કે જેમણે તૈયારી ખૂબ સારી કરી હોય,
પણ છતાંય કેમેરાની સામે આવીને નર્વસ થઈ જતા હોય, પોતાની સ્ક્રિપ્ટ ભૂલી જતા હોય કે ફમ્બલ બહુ થતું હોય, એનું કારણ શું? એટલે જેમ મેં કીધું ને કે જ્યારે આપણા કોન્ફિડન્સ ના હોય અને બીજું કે સ્ટેજ ફિયર જેને આપણે કહીએ, લોકોને સામે જોઈ અને ડરી જતા હોય છે. હમ. અને સેમ વસ્તુ બધાને એવું લાગે કે ન્યૂઝ એન્કરિંગ એટલે તો શું કે બંધ રૂમમાં સ્ટુડિયોની સામે કેમેરો છે અને કોઈ માણસની સામે જોઈને નથી બોલવાનું, હમ. એટલે બહુ ઈઝી છે. હમ. પણ લોકોની સામે બોલવા કરતા મશીનની સામે બોલવું વધારે અઘરું છે. કરેક્ટ. કારણ કે તમને સાંભળવા વાળું કોણ છે તમને ખ્યાલ નથી, તમારી ઓડિયન્સ કોણ છે તમને ખબર નથી. હા. ટેલિવિઝનના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે લાખો લોકો તમને જોતા હોય, લોકો તમને કેવી રીતે જજ કરશે, ઘણું બધું મગજમાં ચાલતું હોય. પણ એ બધું મેં જેમ કીધું કે એ સૌથી વધારે કોન્ફિડન્સ ત્યારે આવે જ્યારે પોતાની જાત પર વિશ્વાસ હોય. બીજું કે પ્રેક્ટિસ એટલી હોય, એ વાંચવાની પ્રેક્ટિસ કે પછી બોલવાની પ્રેક્ટિસ. જ્યારે અમે લોકો બોલવાની શરૂઆત શીખવાની કરી, જ્યારે હું કોલેજમાંથી યુથ ફેસ્ટિવલ ને બધામાં વેલિક્યુશનમાં જ્યારે પાર્ટિસિપેટ કરતા, હું બ્રહ્માકુમારીઝના પણ ઘણા બધા કોમ્પિટિશન્સમાં ભાગ લીધો છે, ત્યાંથી પણ હું બોલવાનું બહુ બધું શીખી છું. પણ મેઇન વસ્તુ અમને પ્રેક્ટિસ ત્યારે કરાવવામાં આવતી, મિરર પ્રેક્ટિસ. અત્યારે જે જનરલી બધા ભૂલી જાય છે હમ. કે પોતાની જ જાતને મિરર સામે જોઈને બોલવાની પ્રેક્ટિસ કરે તો એનાથી વધારે સારું કોન્ફિડન્સ બિલ્ડિંગ માટે બીજી કોઈ ટિપ્સ નથી. એ વર્ક કરે છે મેમ, મિરર ટોક? બહુ જ સરસ વર્ક કરે છે. અને અત્યારે તમે જોશો કે સોશિયલ મીડિયા પણ ઘણા બધા જે એસ્ટ્રોલોજર્સ હોય છે ને, એ તમને એ રીતે સમજાવે છે કે બુદ્ધ એ વાણીનો કારક છે, રાઈટ. એટલે તમે બુદ્ધને મજબૂત કરવા માટે તમે મિરર સામે જોઈને બોલો. આ જ વસ્તુ જૂના સમયમાં અમે લોકો બોલવાની પ્રેક્ટિસ માટે, કોન્ફિડન્સ બિલ્ડઅપ માટે કરતા. એટલે આઈધર તમે સ્પિરિચ્યુઅલી પણ જુઓ છો તો એ રેમેડી તરીકે કામ કરે છે. હમ. તમે તમારી જાતને જ્યારે મિરર સામે જુઓ છો ત્યારે તમને ખબર પડે કે તમે બોલો છો તો લોકોને કેવું લાગે છે. એટલે તમારે શું ફેરફાર કરવાનો છે તમને જાતને પણ ખબર પડે, અને તમે પોતે જ પોતાના જ્યારે ક્રિટિક્સ બનશો ત્યારે વધારે સારી રીતે શીખી શકશો. કરેક્ટ. પોતાનો તો ક્રિટિક બનીએ, પણ જે લોકો રિવ્યુ આપે છે, કમેન્ટ આપે છે, એમાંથી પણ ઘણું બધું શીખવા મળે છે, જાણવા મળે છે કે હવે મારે ક્યાં, કઈ રીતે, કેવા ચેન્જીસ જોઈએ, કયા કરવા છે. એન્કર તરીકે લાઈવ ન્યૂઝ જ્યારે કરો છો તમે, એમાં સૌથી વધારે ચેલેન્જિંગ મોમેન્ટ કયા જોયા છે, કયા ફેસ કર્યા છે? એ કેવું છે કે ન્યૂઝ એટલું આખું વિશાળ, આખો આ બ્રોડ છે કે એમાં કોઈ જ સેક્ટર, કોઈ જ વિભાગનું લિમિટેશન નથી. એ હેલ્થના પણ આવે, એજ્યુકેશનના પણ આવે, પોલિટિક્સના પણ આવે, એક એક્સિડન્ટના પણ આવે, કાયદાના પણ આવે, પોલીસના પણ આવે. એટલે જેમ કહું છું ને કે જે વિષયનું વધારે નોલેજ હોય ત્યાં વધારે કોન્ફિડન્સ આવે. પણ જે વિષયમાં આપણે થોડું ઓછું જાણતા હોઈએ, પર્સનલી હું મારો એક્સપિરિયન્સ કહું તો કોઈ બિઝનેસની વાત આવે અથવા તો કાયદાકીય વાતો આવે, ત્યાં થોડું ડર લાગે, થોડું ચેલેન્જિંગ લાગે. બહુ શરૂઆતની વાત કરું, જ્યારે પહેલી વખત હું પબ્લિકમાં ગઈ હતી, સ્ટુડિયોમાં બેસીને બોલવું એ આખી અલગ વસ્તુ છે. પણ જ્યારે ડિબેટ માટે, એમાં પણ સૌથી પહેલું ઇલેક્શન હતું, અને ઇલેક્શન વખતે લોકોના વચ્ચે તમે જાઓ રિવ્યુ લેવા માટે, તમે તમારી ડ્યુટી બજાવો છો પણ લોકોને એમનો બળાપો કાઢવો હોય છે. એટલે એ સમય જે બેલેન્સ કરવું, લોકોની લાગણીઓને મેનેજ કરવી કે ભાઈ અમે તમારા માટે છીએ, તમારી વાત સાંભળીએ છીએ, તમારી વાત પહોંચાડીશું, એ લોકોની સાથે કનેક્ટ થવાની જે જગ્યા છે ને, ત્યાં બહુ બધું પેશન્સ માંગી લે. કારણ કે સામાન્ય ગ્રાઉન્ડ રૂટ પરના જે લોકો હોય, ગ્રામ્ય વિસ્તારના જે લોકો હોય, દરેક તમે 100 લોકો મળે છે, 100 માંથી દરેકની માનસિકતા સરખી નથી હોવાની. એમના સાથે ડીલ કરવું એ સૌથી ટફ લાગે, પણ સૌથી મજા પણ એની છે. લોકો સાથે જેટલું જોડાઈએ પછી એમનો જે પ્રેમ મળે એની મજા એ લાઈફ ટાઈમની મેમરીઝ બની જતી હોય છે. રાઈટ, વેરી ટ્રુ. એ દરેક ક્ષેત્રનો, દરેકનું કાર્યનું એક અલગ અનુભવ હોય છે, અને એ જ અનુભવ આપણને આગળ વધારતું હોય છે. મેડમ, જેમ તમે વાત કરી કે તમારી જે જર્નીની શરૂઆત થઈ ન્યૂઝ 18 સંદેશ ન્યૂઝથી લઈને ન્યૂઝ 18 ગુજરાતી સુધીની, આ યાત્રા દરમિયાન તમે શું શીખ્યા? બિલકુલ. જેમ મેં કીધું કે લોકો સાથે વાતચીત કરી અને એ આપણું એક પ્રદેશ અને એના વિશે તો મેં જાણ્યું જ છે. પણ મારી જે જર્ની, ન્યૂઝની જર્ની સંદેશથી ન્યૂઝ 18 સુધી હતી. ન્યૂઝ 18 પછી હું પ્રવેગ ટીવી અને અત્યારે બુલેટિન ઇન્ડિયા, પછી મારી પ્રોગ્રામિંગની જર્ની હતી. બંને ક્ષેત્રમાં મેં એટલું કામ કર્યું છે, ન્યૂઝ અને પ્રોગ્રામિંગ. અલગ અલગ ફિલ્ડના અલગ અલગ લોકોને જ્યારે મળીએ ત્યારે અલગ અલગ માનસિકતા, ધાર્મિક કાર્યક્રમોમાં અલગ અલગ ધર્મ, અલગ અલગ લોકોની વિચારધારા, અલગ અલગ રાજકીય પક્ષોની જે વિચારધારા, એમની કામ કરવાની પદ્ધતિ, કોઈ સક્સેસ સ્ટોરી કે એમની કોઈ સ્ટોરી કવર કરવા ગયા હોઈએ તો એમણે જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે, એમાંથી આપણે શું શીખવાનું છે. એટલે એમ કહું ને તો હું તો માનું છું કે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી દરરોજ કંઈક શીખવું જોઈએ. એ મને હંમેશાથી ગમે છે, ને એ વસ્તુ મને આ ફિલ્ડમાં મળી છે. આ ફિલ્ડ એવું છે કે એમાં રોજ કંઈક નવું છે.
એટલે રોજ કંઈક ને કંઈક જાણવા મળે, રોજ કંઈક ને કંઈક શીખવા મળે, લોકોની પાસેથી, એમના અનુભવો પાસેથી, કંઈક સમાચારો પાસેથી, કોઈ વિશ્લેષકો પાસેથી. એટલે સતત શીખતા રહેવાની જો ધગશ હોય તો આ ફિલ્ડ ખૂબ સારું છે. સતત શીખવા મળે છે, સતત જાણવા મળે છે અને નોલેજ વધવાની સાથે સાથે જેમ જેમ નોલેજ વધતું જાય એ રીતે કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો જાય છે. સાચી વાત છે. રોજ ને તમે તમારી મીડિયા જગતની વાત કરીએ કે તે કોઈ પણ ક્ષેત્રમાં આપણે હોઈએ છીએ, રોજ નવા શીખવાની જે ભાવના હોય છે, જે ધગશ હોય છે ને, એ જ આપણને આપણી જાતને એક બેટર વર્ઝન બનાવે છે. કરીશ બ્રેકિંગ ન્યૂઝની, જ્યારે તમે બ્રેકિંગ ન્યૂઝ વાંચો છો, બ્રેકિંગ ન્યૂઝની પ્રિપેરેશન હોય છે કે કરો છો, એ વખતે જે પ્રેશર હોય છે એ હેન્ડલ કરવા માટે આપ શું તૈયારી કરો છો? બિલકુલ, આ તમે બહુ સારી વાત કરી અને તમારા માધ્યમથી લોકો વચ્ચે મૂકવી છે. કારણ કે મેં પણ ઘણા બધા લોકોના વિડીયો જોયા. લોકો એટલું લાઇટલી લે છે એક ન્યૂઝ એન્કરના કામને. એમને એવું લાગે છે કે એમના પાસે સામે એક ટેલિપ્રોમ્પ્ટર છે, એમને વાંચી લેવાનું છે, બહારથી સમાચાર આવ્યા છે અને લોકોને સાંભળી લેવાના છે. આટલું કામ નથી હોતું. જે બહારથી સમાચારો આવે 2 કે 3 લાઈનના હોય કે જે ફોર એક્ઝામ્પલ ભાવનગરમાં આ જગ્યા પર આ ઘટના બની. પછી એની આગળ પાછળ શું છે, એના પ્રત્યાઘાતો શું છે, એને શું કરી શકાય, લોકો સાથે તમે ફોન લાઈન પર સવાલો કરો છો, કોઈ તમે અધિકારીને સવાલો કરો છો, તમારે કેવી રીતે કઈ વસ્તુને બેલેન્સ કરવાની છે, લોકોની લાગણી ન દુભાય, તમારે આગળ કોઈ સરકાર પ્રત્યે કોઈ નેગેટિવિટી છે તે બહુ ઊંચી કક્ષાએ ન જાય, લોકો માટે અવાજ ઉઠાવો, એટલે બહુ બધું બેલેન્સ કરીને ચાલવું પડતું હોય છે. ઘણા બધા લોકો એમ કહે છે કે તમારે તો સમાચાર વાંચવાના છે. ખાલી વાંચવાનું નથી હોતું, એની પાછળ બહુ બધું કામ હોય છે અને એ બધું જાણી, સમજી, વિચારી અને બોલવાનું જે આખી પ્રોસેસ હોય છે, સાથે સામાન્ય લોકોને ખબર હોય કે નહીં હોય, પણ હું તમને કહું કે એક પીસીઆર અમારો પ્રોગ્રામ કંટ્રોલ રૂમથી અમને કંટ્રોલ કમાન્ડિંગ થતા હોય. એ બહુ સેકન્ડ્સમાં થતા હોય. લાઈક 2 સેકન્ડ, 3 સેકન્ડ, 5 સેકન્ડ આટલો અમને વચ્ચે પોઝ મળતો હોય. અગર એમને બેક ટુ કેમ કરે છે, ક્યુ કરે છે કે પાછળથી કોઈ કમાન્ડ આપે છે, કોઈ સમાચાર બદલાય છે, કોઈ નવી અપડેટ આવે છે. અમે કંઈ વાંચી રહ્યા છીએ, મગજમાં એ સમાચાર ગોઠવી રહ્યા છે, એના વિશેની માહિતી યાદ કરી રહ્યા છે કે આમાં બીજું શું કહી શકાય, શું પૂછી શકાય, શું કરી શકાય અને બીજી સાઈડ કમાન્ડ ચાલુ છે, જે કાનમાં ચાલુ છે. એટલે બહુ જ એકદમ પ્રેઝન્સ ઓફ માઇન્ડ સાથે ચાલવાની આ વસ્તુ છે અને એ બહુ જ તકેદારીથી આ વાત કારણ કે એક જવાબદારી હોય, કારણ કે આખું ગુજરાત તમને સાંભળી રહ્યું છે. જે વ્યક્તિ સાથે સમાચાર બન્યા છે એની એ ગરિમા તમારે જાળવવાની છે, જે પ્લેટફોર્મ પર બેઠા છો એની એ ગરિમા જાળવવાની છે અને તમે બોલી રહ્યા છો તમારે તમારી પ્રોફાઇલ પણ સાચવવાની છે. એટલે આ થોડું ચેલેન્જિંગ છે. બધાને એવું લાગે છે કે ન્યૂઝ એન્કરનું કામ ફક્ત સમાચાર વાંચવાનું હોય છે, પણ સત્યને સ્પષ્ટતા સાથે, સંવેદનશીલતા સાથે સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય જે હોય છે, બહુ મોટી જવાબદારી હોય છે એન્કરોના માથે. મેડમ, વાત કરીશ કે તમે ડિવોશનલ શોઝ પણ ઘણા બધા કર્યા છે, ટોક શોઝ પણ ઘણા બધા કર્યા છે. બંને ફોર્મેટમાં જે એપ્રોચ હોય છે કેવી રીતે અલગ હોય છે? એટલે કેવું છે કે એ માણસ શું તમે ડિલિવર કરવા માંગો છો લોકોને. ફોર એક્ઝામ્પલ ડિવોશનલ શોઝ છે તો એમાં અમે 2 પ્રકારના કર્યા છે. જેમ કે મંદિરોમાં જઈએ તો યાત્રા કરીએ, એમાં અમે લોકોને બતાવીએ કે કયા સ્થળની શું મહત્વતા છે, ત્યાં મંદિરની શું લોકવાયકા છે, ત્યાંના લોકોની શું લાગણી છે, ત્યાં કેવી રીતે પહોંચી શકાય, કયા વિસ્તારમાં છે, એટલે લોકો સુધી પ્રોપર માહિતી પહોંચે. મારા બહુ જ બધા સંદેશના, પછી વીટીવીના ભક્તિ રસના અને ન્યૂઝ 18માં પણ મારા ઝી 24 કલાકમાં જ્યારે હોતી અધ્યાત્મ કરીને મારો કાર્યક્રમ આવતો, એના બહુ જ બધા આજે પણ લોકો મારા સંપર્કમાં છે કે એ લોકો કહે છે કે તમારો શો જોયો ને અમે એ સ્થળ પર ગયા છે અને અમને પ્રોપર માહિતી મળી છે. એટલે અમારા કામથી જ્યારે લોકોને મદદ મળે એ સૌથી મોટી ખુશી હોય. ટોક શોની જ્યારે વાત હોય એ ડિવોશનલ પણ કર્યા છે, એ વ્યક્તિગત પણ કર્યા છે, એ જેમ મૂવીઝ રિવ્યુ આતે પણ કર્યા છે. અને એમાં મૂળ એ છે કે આપણે લોકો સુધી શું પહોંચાડવું છે એ માહિતી પ્રોપર એમના સુધી પહોંચે, આ કન્સેપ્ટ સાથે એમાં ચાલતા હોઈએ છીએ. તમે મીડિયા ઇન્ડસ્ટ્રીના દરેક પાસાઓને ખૂબ નજીકથી જોયા છે, કારણ કે આટલા વર્ષોની તમારી જર્ની છે. ફિમેલ ન્યૂઝ એન્કર તરીકે આ ઇન્ડસ્ટ્રીમાં શું પડકારો તમે જોયા છે? અત્યારના સમયની વાત કરીએ તો રિસન્ટ બહુ જ સારું છે. અત્યારે જે એક આખી ઇમ્પ્રેશન લોકોના મગજમાં હોય છે ઇન્ડસ્ટ્રીની, જેવી રીતે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી છે અથવા તો જેવી રીતે આપણું બોલિવૂડ છે, એવી જ રીતે કે ભાઈ ન્યૂઝ એન્કરમાં અગર કોઈ છોકરી આવે છે તો એને કાં તો કોમ્પ્રોમાઇઝ કરવા પડે અથવા તો એને મેલ એન્કરના સમકક્ષ સારું કામ ન મળે, એટલી રિસ્પેક્ટ ન મળે. પણ અત્યારે સિનારીઓ આખો બદલાઈ ગયો છે. જેવી રીતે આપણે આજુબાજુ પણ જોઈએ છીએ કે છોકરીઓનો જમાનો આવ્યો છે, કદાચ ફિલ્ડમાં પણ એવું જ છે. પ્રેક્ટિકલી મેં કામ કર્યું છે, મેં મોર્નિંગ શિફ્ટ સવારે 2 વાગે, 3 વાગે, 4 વાગે રથયાત્રામાં ને એ બધા ઇવેન્ટમાં પણ કામ કર્યું છે. રાત્રે 12-1-2 વાગ્યા સુધી પણ કામ કર્યું છે. જન્માષ્ટમી એવું હોય ત્યારે અમે લોકો 2-3 વાગ્યા સુધી ઓફિસમાં હોઈએ અથવા દ્વારકા કે કોઈ મંદિરોમાં પણ હોઈએ.
પણ બહુ સેફ છે ઇન્ડસ્ટ્રી. એટલે જે પણ નવા લોકો પણ જે આવવા માંગે છે એમને પણ હું કહીશ કે જો પોતાનામાં કામ કરવાની આવડત છે હમ, તો કોઈ જ ચેલેન્જ અહીંયા છે નહીં. એક લેડીઝ તરીકે, પ્રોપર એક ફિમેલ તરીકે, કારણ કે અત્યારે આખી ઇન્ડસ્ટ્રી કોર્પોરેટ બની ગઈ છે એટલે બહુ જ સેફટી સાથે કામ કરી શકાય છે. હમ. મૂળ વાત એવું છે કે તમને કામ કરતા આવડવું જોઈએ, કામ કરવાની ધગશ હોવી જોઈએ. તો પછી કોઈ પડકારો આ એક ફિલ્ડમાં નહીં, કોઈ પણ ફિલ્ડમાં નથી. અને જેમને નથી કરવું એમના માટે તો ઘણા બધા ઇશ્યુ એ કોઈ પણ ફિલ્ડ હોય ત્યાં રહેવાના છે. મેમ, તમે ક્લિયર સ્પીચ માટે અને વોઇસ મોડ્યુલેશન માટે કઈ પ્રેક્ટિસ કરો છો? એક તો તમે જેમ મિરર ટોક કીધું, એવી બીજી કઈ પ્રેક્ટિસ કરો છો? બિલકુલ. હું મારા વિડીયોઝ પણ જેમાં ઘણી વખત કહેતી હોઉં છું, બહુ બેઝિક નાની-નાની ટિપ્સ આમાં હોય છે. ફોર એક્ઝામ્પલ 2 વસ્તુ હું આજે તમારા માધ્યમથી લોકોને કહીશ કે હમ, જે લોકોને ખુલીને અવાજ નથી નીકળતો. એ લોકો પેન જેવી કોઈ વસ્તુ રોજ 1 મિનિટ દાંતની વચ્ચે આ રીતે રાખી હમ. અને પેલા શબ્દો બોલે પછી લાઈન બોલે. એવી પ્રેક્ટિસ રોજ 1 મિનિટ પણ કરે તો ઓકે. એના વર્ડ એકદમ હમ, ક્લિયર થઈ શકે છે. હમ, બીજું, વહેલા સવારે ગરમ પાણીના ગાર્ગલ્સ, મીઠા નાખી અને ગરમ પાણીના ગાર્ગલ્સ કરે તો અવાજ હમ, એ તમારો બેઝ પણ અવાજનો સારો થાય. થ્રોટ ઇન્ફેક્શન અમારે બહુ જ થતું હોય કારણ કે તમારે સતત બોલવાનું આવે, ગળું ઘસાતું હોય. અને બીજી સૌથી મોટી વસ્તુ, ખાલી એવું નથી કે સિંગર લોકોને જેમનો અવાજ સાચવવાનો હોય. અમારે પણ, કારણ કે આ ફિલ્ડમાં છીએ, 9 કલાકની ડ્યુટીમાં મિનિમમ 5 થી 6 કલાક તમારે બોલવાનું આવે. હમ, એટલે દિવસ દરમિયાન ગરમ પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, શુગરવાળી વસ્તુ બિલકુલ અવોઇડ કરવી પડે. ફ્રાઈડ વસ્તુ ખૂબ જ ઓછી લેવી પડે. આવી નાની-નાની ટિપ્સ લોકોને એવું લાગે કે ખાલી યુટ્યુબ પર જોઈને બોલતા શીખી જઈશું, એવું નથી. લાઈફસ્ટાઈલનો ભાગ પણ એને બનાવવો પડે. જો ખરેખર સક્સેસ થવું છે, ખરેખર લાંબા ગાળાની આ જર્ની કરવી છે, હમ. જો ટૂંકા સમય માટે હોય તો ગમે તે કરી શકે. લાંબા ગાળા માટે જો આ વસ્તુ કરવી છે તો આ વસ્તુ થઈ શકે. બીજું કે ભાષા શુદ્ધિ આ ફિલ્ડમાં બહુ જરૂરી છે. ક્યાં બોલવું, કેવી રીતે પોઝ લેવા, કઈ વસ્તુને કેવી રીતે તમારે બોલવી, કેવી રીતે પ્રેઝન્ટ કરવી. સમાચારની વાત કરીએ તો કોઈના મૃત્યુના સમાચાર છે કે ક્યાંક કોઈ ઉજવણીના સમાચાર છે, એ બંને વચ્ચેનો જે તમારા હાવભાવ, તમારે ક્યાં કેવી રીતે શું આપવા. કોઈના મૃત્યુના સમાચાર હસીને ન બોલી શકાય અને ક્યાંક કોઈ ઉજવણી છે તો એ તમારે ફ્લેટ ન વાંચી શકાય. એટલે આ બધા મોડ્યુલેશન્સ લોકોએ શીખવાની જરૂર છે કે ક્યાં કેટલું ભાર મૂકવું, ક્યાં અટકવું, કેવી રીતે બોલવું. અને એ અત્યારે બહુ બધા માધ્યમ અવેલેબલ છે. મારી ખુદની પણ યુટ્યુબ ચેનલમાં હું લોકોને શીખવું છું. અગર કોઈને જોડાવું હોય તો જોડાઈ શકે. એટલે એ બધું શીખવાની જરૂર છે. માત્ર વાંચતા આવડે એટલે સારા રીડર બની શકાય એવું નથી. કરેક્ટ. એટલે ઘણું બધું માની લેતું હોય છે. એક સારા એન્કરને ઘડવું હોય તો ઘણી બધી બાબતો પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. બધાને જે દેખાય છે એકચ્યુઅલમાં, કહેવાય ને, કેમેરા સામે જે દેખાય છે ને કેમેરા પાછળની સ્ટોરી બંને અલગ હોય છે. પહેલાના જમાનામાં જે ન્યૂઝ પ્રેઝન્ટેશન હતી ને અત્યારના સમયમાં જે ન્યૂઝ પ્રેઝન્ટેશન છે, બંનેમાં શું તફાવત દેખાય છે? બિલકુલ. પહેલા હું જ વાત કરું તો અમે પણ જ્યારે એનાલિટિકલ શો કરતા, એટલે કોઈ એક વિષય પર અડધો કલાક સુધી પ્રોપર વિશ્લેષણ કરીને માહિતી આપતા અને લોકો સાંભળતા. અત્યારે એવું છે 1 મિનિટની રીલ પણ લોકોને ફાસ્ટ ફોરવર્ડ કરીને જોવી છે. એટલે હવે ટાઈમની સાથે એવું બદલાયું છે કે ઓછા સમયમાં વધારે કન્ટેન્ટ લોકોને જોઈએ છે. હમ, લોકોને એવી માહિતી જોઈએ છે જે એમને નથી ખબર, હમ, જે એમને જાણવી છે. અગર જે ખબર છે તમે બોલો છો તો લોકોને સાંભળવા. એટલે સતત કંઈક નવું ને નવું સોશિયલ મીડિયાના કારણે એટલું બધું અત્યારે વધી ગયું છે કે માણસોને સતત કંઈક નવું જોઈએ છે, સતત કંઈક જાણવું છે, સતત કંઈક જોવું છે. વિઝ્યુઅલી હવે બધાને રીચ જોઈએ છે. પહેલા એક જગ્યા પર બેસી અને વાંચી લે ન્યૂઝ એન્કર 10, 15, 20, 50 ન્યૂઝ, તો લોકો સાંભળતા હતા. હવે એમને દરેક સ્ક્રીનમાં કંઈક વેરિએશન જોઈએ છે. હવે એ ક્રિએટિવિટી સમયની સાથે અમારે પણ લાવવી પડે, અમારી ટીમને પણ લાવવી પડે, સ્ક્રીનમાં પણ લાવવી પડે. એટલે આ બદલાવ મને દેખાય છે કે જ્યારે એક સમયે અમે એક વિષય પર કે બે મુદ્દા કે 3 મુદ્દા લઈને અડધો કલાકનું બુલેટિન કરી દેતા. હવે લોકોને 1 મિનિટથી વધારે એક મેટર સાંભળવામાં રસ નથી. રાઈટ. બહુ ફાસ્ટ બધું ચેન્જ આવી રહ્યો છે. ને જેમ તમે કીધું ને 1 મિનિટ, જે રીલ્સ બને છે એ હવે 60 સેકન્ડ, 30 સેકન્ડ, એ પણ એમને હમ. 2-3 સેકન્ડ અગર ઇન્ટરેસ્ટિંગ ના લાગે તો સ્ક્રોલ થઈ જાય છે, રાઈટ? અને પહેલાના જમાનાની વાત કરું, જ્યારે તમારા માટે સ્ટડી કરતી હતી, એવું ફીલ થતું હતું કે પહેલાના જમાનામાં જે એન્કર્સ હતા એ કેવું શાંતિથી બધું આમ સોફ્ટ સ્પોકન ને બધું. ત્યારે જો ન્યૂઝ આવે તો એકદમ ધૂમ ધડાકા સાથે જે વોઇસ મોડ્યુલેશનમાં જે ચેન્જીસ છે એ પણ હું નોટિસ કરતી હતી કે પહેલાના સમયમાં જે ન્યૂઝ એન્કર હતા કેવી રીતે બોલતા હતા, અત્યારે કેવી રીતે વંચાય છે. દેર ઇઝ લોટ ઓફ ડિફરન્સ. શું કહેશો? યસ. બિલકુલ, બહુ જ સાચી વાત છે. એટલે પહેલા આપણા મગજમાં જ્યારે આપણે લોકો હતા, જેમ તમે વાત કરી, જ્યારે હું ન્યૂઝ ઇન્ડસ્ટ્રીમાં નથી આવી, જ્યારે ભણતી હતી, ત્યારે સમાચારની ઇમ્પ્રેશન કેવી હોય કે સાડી પહેરીને એક બેન બેઠા છે, ખૂબ જ શાંતિ, ખૂબ જ સૌમ્યતા, જે દૂરદર્શન આપણા મગજના મગજ
ઇફ ઇટ્સ છે બહુ જ was સારી recalling પેટર્ન. that only when I was studying about, when I was recalling those things only, those memories only. Yes, we used to watch in the way very soft spoken, and nowadays it's not soft spoken. બિલકુલ. ત્યારે લોકોને માહિતી જાણવી હતી કે શાંતિથી સાંભળે. અત્યારે લોકોને કંઈક ઇન્ટરેસ્ટિંગ જોઈએ છે. અત્યારે કંઈક એવું જોઈએ છે કે જેમને પકડી રાખે. અગર 1 મિનિટ પણ તમારું છે તે મોડ્યુલેશન કે તમારી વાત કે તમારી જે મેટર છે કોઈ રિપીટ થાય છે તો વોચર્સ છે એ જતા રહે છે, વ્યુઅર્સ જતા રહે છે. એનું કારણ એવું પણ છે કે પ્લેટફોર્મ બહુ બધા વધી ગયા છે. જેમ તમે પહેલાની વાત કરી 2, 3, 5 ન્યૂઝ પ્લેટફોર્મ્સ જે સારા હતા. અત્યારે બહુ જ બધા અને સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર, ડિજિટલ પ્લેટફોર્મ એટલા બધા થઈ ગયા છે. સેટેલાઇટ ચેનલો એટલી બધી થઈ ગઈ છે. બધી જ લેંગ્વેજમાં એટલી ચેનલો થઈ ગઈ છે. એટલે એટલા ઓપ્શન છે લોકો પાસે કે એક જગ્યા પર ટકી રહેવું એ લોકોને પણ નથી ગમતું. અને એટલે લોકોને ટકાવી રાખવા માટે કંઈક ને કંઈક મોડ્યુલેશન અમારે પણ કરવું પડે છે. કરેક્ટ. એટલે કોમ્પિટિશન બહુ વધી ગયું છે, એટલે એ પ્રમાણે પણ આપણને સમય સાથે પેસ રાખીને પણ ચાલવું પડે. રિપોર્ટિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ બંને આ કરો છો, જે બંને સ્કિલ્સ છે તમારી અંદર. બંનેમાંથી સૌથી વધારે સેટિસ્ફેક્શન તમને ક્યાં મળે છે? બિલકુલ. સેટિસ્ફેક્શનની વાત કરીએ તો રિપોર્ટિંગમાં મળે છે. પણ સ્ક્રિપ્ટિંગ પણ એટલું જરૂરી છે. અત્યારે લોકોને એવું જ છે કે જે લોકો નવા અત્યારે જર્નલિઝમ ભણતા હોય છે કે જેમને એન્કર બનવું હોય છે કે એન્કરિંગ શીખતા હોય છે કે એન્કરિંગ શીખી જાય, બોલતા આવડી જાય એટલે આપણે સ્ક્રીન પર જઈ અને જે લોકોએ લખ્યું છે એ વાંચીને આવી જઈશું, બોલીને આવી જઈશું. પણ પોતે લખેલું બોલો અને બીજા તમને આપે વાંચો, એમાં જમીન આસમાનનો ફરક પડે છે. સાંભળવાવાળા વ્યક્તિને પણ ખબર પડે છે કે આ વ્યક્તિ એના નોલેજથી બોલી રહી છે કે બીજાએ આપેલું વાંચી રહી છે. એટલે એની બહુ ઇમ્પેક્ટ પડતી હોય છે. એટલે હું એવું પણ કહીશ તમારા માધ્યમથી લોકોને એવું ગાઈડ કરવા માંગીશ કે અગર તમારે સારા એન્કર બનવું છે તો પહેલા સારા શ્રોતા બનવું પડશે અને સારા લેખક પણ બનવું પડશે. પહેલા લખતા શીખવું પડશે, પછી બોલતા શીખાશે. ઓકે. આ ત્રણેય વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા લિસનર, સારા શ્રોતા બનવા બહુ જરૂરી છે, અને એના પછી લેખન, જે આપણને જ્યાં રાઇટિંગથી આપણા કમ્યુનિકેશન સ્કિલ્સ ડેવલપ થાય છે મેમ. રાઈટ. બહુ જ થાય છે. લોકોને એવું હોય છે કે નથી, પણ એ બહુ જ હેલ્પ કરે છે. કારણ કે જ્યારે તમે લખો છો ત્યારે ફોકસથી તમે વાતને સમજો છો, જાણો છો, તમે વાક્ય રચનાઓને સમજો છો. એટલે શરૂઆતના પીરિયડમાં એ જરૂરી છે. પછી એક વખત તમારા એક્સપર્ટીઝ આવી ગઈ પછી તમે વાંચી દો, ઇટ્સ ઓકે, પણ લખવાનું ઘણું હેલ્પફુલ થાય છે. તમારી કારકિર્દી દરમિયાન કોઈ એવી ઘટના ઘટી હોય જે તમને બહુ ઇમોશનલી સ્ટ્રોંગ બનાવ્યા હોય? હું વાત કરીશ કે જ્યારે કોવિડનો ટાઈમ હતો, અમે બહુ જ બધા સૌથી યાદગાર મારા માટે એ ટાઈમ જ છે. બાકી ઘણું બધું અમે કવર કર્યું છે રથયાત્રાથી લઈ અને તમામ જે સોશિયલ ઇવેન્ટ્સથી લઈ, નવરાત્રી કે આપણા તહેવારોથી લઈ અને ઘટનાઓ પણ ઘણી બધી જોઈ છે. આપણી રિસેન્ટ પ્લેન ક્રેશ વાળી પણ બહુ જ ઇમોશનલ હતી. એટલે બહુ જ બધી વસ્તુ એવી આવતી હોય કે આપણે બેસીને જ્યારે સમાચાર વાંચીએ તો એવું થાય કે આના જગ્યાએ જો આપણો પરિવાર હોય, કોઈ જ્યારે શહીદોની જ્યારે એમના પરિવારોના પાસે જતા હોય ને આખી તમારે આખી એ મેટર ઉપર કમેન્ટ્રી કરવાનું થાય ત્યારે અંદરથી બહુ જ ઇમોશનલી આપણને એવું થાય કે ખરેખર વ્યક્તિઓની ઉપર શું વીતે છે. અને કોવિડના ટાઈમે પણ એ જોયું કે લોકોએ બહુ બધી રીતે બહુ બધું લોકોને સપોર્ટ કર્યો, કે તમે હોસ્પિટલ્સની વાત કરો કે ગવર્મેન્ટની. પણ જે લોકો ઓન ડ્યુટી હતા એ સમયે એમનું જે અમે રિપોર્ટિંગ એમના જોયા છે, પોલીસ કર્મચારી હોય, નર્સિંગ સ્ટાફ હોય, જ્યારે આપણે એક બીજા વ્યક્તિને હાથ અડતા પણ ડરતા હતા. કોઈ એક ઘરમાં કોવિડ આવે છે તો એના 3 ઘર સુધી, કોઈ ગલી સુધી નતું જતું ફર્સ્ટ ફેઝમાં. એ સમયે જે લોકો એ વ્યક્તિની સેવા કરતા હતા એ લોકો સાથે મને બહુ જ એવું થયું કે ભાઈ આ ખરેખર જરૂર આવા લોકોને હેલ્પ. ટૂંકમાં ઇમોશનલી અટેચ હું એવા લોકો સાથે થઈ. અને ખરેખર જ્યારે મને પણ કોવિડ થયો, મને ઓન ડ્યુટી જ થયો જ્યારે ન્યૂઝ 18માં હતી ત્યારે બહુ જ સરસ મને નર્સિંગ સ્ટાફ અને બધાની ખૂબ સરસ મને એ લોકોએ મારી સેવા કરી. અને પછી એવું થયું કે જ્યારે આવી કોઈ પેન્ડેમિક જેવી કોઈ મોટી ઘટના બને છે ને ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે લોકો હોય છે ને એ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ જતા હોય છે. જે લોકોએ વેક્સિન આપી એમના બહુ વખાણ થતા હોય છે, પોલીસના વખાણ થતા, ગવર્મેન્ટના વખાણ થતા હોય છે, મીડિયાના વખાણ થતા હોય છે. પણ જે લોકોએ ગ્રાઉન્ડમાં કામ કર્યું છે, સફાઈ કર્મચારી છે, એ નર્સિંગ સ્ટાફ છે, એ કેરટેકર્સ છે, એમને ક્યાંક ને ક્યાંક લોકો ભૂલી જતા હોય છે. સાચી વાત છે. યંગ જર્નલિસ્ટને તમે ધ ગાઈડિંગ વોઇસના મંચ દ્વારા શું સુંદર અને મહત્વની સલાહ આપવા માંગશો? બિલકુલ. જેટલા પણ લોકો અત્યારે જર્નલિઝમ સ્ટડી કરી રહ્યા છે, એમને મીડિયામાં આવવું છે, આઈધર કોપી એડિટર, આઈધર એન્કર, આઈધર વિડીયો એડિટર, કોઈ પણ ફિલ્ડમાં. જર્નલિઝમ એ એક શોખ નથી, એ એક નોકરી નથી, એક કોર્પોરેટ તરીકે આપણે જોબ કરીએ છીએ. પણ અગર તમે આ ફિલ્ડમાં આવો છો તો હું એટલું જ કહેવા માંગીશ કે એક જવાબદારી સાથે આવો,
કારણ કે હજારો લાખો લોકોનો વિશ્વાસ તમારી ઉપર છે. તમે જે માહિતી એમના સુધી પહોંચાડો છો એને તમે ખાતરી કરી, અને કારણ કે અત્યારે ફેક જર્નલિઝમ એટલું બધું વધી ગયું છે એટલે એક જવાબદારી સાથે આ ફિલ્ડમાં આવો. બીજું કે જેમ મેં કીધું કે જેમને પણ એન્કર બનવું છે, માત્ર બોલવાનું શીખવાથી એન્કર નહીં બનાય. વાંચન પણ એટલું વધારવું પડશે, લેખન પણ વધારવું પડશે, એક સારા લિસનર બનવું પડશે, પછી સારું આપણે એન્કરિંગ શીખી શકાશે. ભાષા શુદ્ધિ, વોકેબ્યુલરી ત્યારે જ આવશે જ્યારે વાંચન એટલું હશે. આપણે આપણું સાહિત્ય ભૂલી ગયા છે, માતૃભાષા ભૂલી ગયા છે. અત્યારે બધાને એવું છે કે જેને અંગ્રેજી આવડતું હોય ને એ બહુ હોશિયાર છે. રાઈટ. પણ આપણો બેઝ, આપણી મૂળ, આપણી માતૃભાષા પણ આપણને એટલી આવડવી જોઈએ, અને એના માટે એટલું સન્માન ને એનામાં એટલું વાંચન હોવું જોઈએ. કારણ કે જે ભાષામાં આપણે મોટા થયા છીએ, જેમાં આપણે સમજીએ છીએ, એ ભાષાને આપણે પહેલા માન આપવું જોઈએ. એવું આજકાલની જેટલી પણ જનરેશન્સ છે એમને હું કહેવા માંગુ. ખૂબ સુંદર વાત કરી કે આજકાલ એવો ટ્રેન્ડ બની ગયો છે કે જેને ઇંગ્લિશમાં બોલતા આવડતું હોય છે હાઈલી એજ્યુકેટેડ, પણ આપણી માતૃભાષા પ્રત્યે આપણને ગૌરવ હોવું જોઈએ અને રોજિંદા જીવનમાં પણ એને આપણે બોલતા થઈએ. કારણ કે મેં ઘણીવાર એવા પેરેન્ટ્સને પણ જોયા છે જે બહાર જાય એટલે ઈ પોતાની ભાષામાં નથી વાતચીત કરતા, એ કમ્યુનિકેશન ઇંગ્લિશમાં જ હોય છે. ખબર નહીં, બહાર પબ્લિક પ્લેસમાં એવું ટ્રેન્ડ થઈ ગયું છે કે શું કે આપણી માતૃભાષામાં બોલવાનું જ ના હોય. વાત કરીશ તમારા લાઈફની કે આ સુંદર યાત્રા જે તમારી મીડિયા જગતમાં છે, એન્કરિંગ પછી હવે ભવિષ્યમાં શું ગોલ છે તમારો? અત્યાર સુધી આટલા વર્ષોથી મેં મીડિયામાં ખૂબ સેવા આપી. મારી અત્યારે દીકરી પણ છે નાની. અત્યારે બસ મેં જેમ તમને કીધું કે મારી ઈચ્છા એવી છે, જેમ તમે કીધું કે લોકો અત્યારે માતૃભાષાથી દૂર થઈ ગયા છે. સૌથી વધારે ચિંતા મને એ બાળકોની થાય કે જેમના ઘરમાં દાદી, દાદા, નાના, નાની બધા વડીલો શુદ્ધ ગુજરાતી, આપણી દેશી ભાષા બોલે છે. મમ્મી પપ્પા એ તમે જેમ કીધું એમ દેખાવમાં અંગ્રેજી, ગુજરાતી બધું મિક્સ બોલે છે. સ્કૂલમાં જાય છે તો હિન્દી બોલે છે. બાળક એટલું કન્ફ્યુઝ થઈ ગયું છે કે ક્યાંક ને ક્યાંક એને ખબર નથી કે હું કઈ ભાષામાં સમજુ છું. બાળક જે ભાષા સમજે છે, જે ભાષામાં વિચારે છે, એ ભાષામાં એને ભણવું જોઈએ. આવો મારો વિચાર છે. તો એ બેઝિક કન્સેપ્ટ શીખી શકે. હાયર એજ્યુકેશન ભલે અંગ્રેજીમાં કરે, પણ બાળકનો જે પાયો છે એને માતૃભાષામાં શીખવવો જોઈએ. એટલે બે કામ મારે ભવિષ્યમાં કરવા છે. એક, હું એન્કરિંગ શીખવાનું તો મેં શરૂ કર્યું છે હું મારા માધ્યમથી, કે જેટલા પણ વધારે લોકોને બોલતા, જેમ મેં પહેલા પણ કીધું કે ખાલી ટીવી પર આવવું એને એન્કરિંગ શીખવાની જરૂર નથી. આજે કોર્પોરેટ ફિલ્ડ હોય, આઈટી ફિલ્ડ હોય, મેડિકલ ફિલ્ડ હોય, ડોક્ટર છે, એન્જિનિયર છે કે આર્કિટેક્ટ, કોઈ પણ ફિલ્ડમાં તમે હોય, જેટલું તમને કમ્યુનિકેશન આવડશે, બીજા લોકોને તમારી વાત કન્વિન્સ કરતા આવડશે, એટલો તમારો બિઝનેસ કે તમારું કામ વધારે સારું થશે. પ્રેઝન્ટેશન પણ આપવું છે ઓફિસમાં, બધી જ જગ્યાએ કમ્યુનિકેશન સ્કિલ જરૂરી છે. એ વધારેમાં વધારે લોકોને હું શીખવી શકું ને, એક પણ હું ફ્રી ઓફ કોસ્ટ અત્યારે શીખવું છું. અને માતૃભાષાને પણ હું વધારેમાં વધારે પ્રમોટ કરી શકું, લોકોને જાગૃત કરી શકું કે અંગ્રેજી શીખવો ખૂબ જરૂરી છે. શીખો. હું પણ એની સાથે સહમત છું. હું અંગ્રેજીમાં પણ જ્યાં પણ મારી કોલેજોમાં હું ગેસ્ટ લેક્ચરમાં જાઉં, અંગ્રેજીમાં શીખવું છું લોકોને. પણ કહું છું કે પહેલા તમે માતૃભાષા શીખો. તમે માતૃભાષા તમને પ્રોપર તમે એમાં શીખી ગયા છો, વાંચો છો, બોલો છો, તમારા બાળકોને શીખવી શકો છો, પછી તમે અંગ્રેજી શીખો. માં અને માસી જેવું છે કે માસી ભલે ગમે તેટલી ગમતી હોય પણ માને ન ભૂલી શકાય. કોઈ પણ ભાષા સેકન્ડ લેંગ્વેજ આપણે લર્ન કરતા હોય એ માસી, અને બંનેનું મહત્વ એટલું જ છે. ને તમે જેમ કીધું ને, પબ્લિક સ્પીકિંગ કોર્સ કે કમ્યુનિકેશન સ્કિલ્સ એ માત્ર જર્નલિઝમ ક્ષેત્રમાં નહીં, પણ કોઈ પણ ક્ષેત્ર, કોર્પોરેટ હોય કે એજ્યુકેશન ફિલ્ડ હોય, કોઈ પણ ક્ષેત્રમાં, અને એક માણસને એ કળા આવડવી જોઈએ. શું લાગે છે મેમ કે કઈ રીતે આ જન્મજાત હોય કે આપણે લર્ન કરી શકીએ છીએ, શીખી શકીએ છીએ? ના, કોઈ પણ માણસ શીખી શકે છે. કોઈ જન્મજાત કળા નથી. જેમ આપણે કહીએ કે સિંગિંગ છે, કે ભગવાને સારો અવાજ આપ્યો હોય એ ગાઈ શકે. એક્ટિંગ છે એ માણસ શીખે, પણ એની અંદર મૂળ એ ભાવો હોવા જોઈએ તો કરી શકે. પણ બોલવાની વસ્તુ એવી છે કે જો પ્રોપર પદ્ધતિથી તમે શીખો, પ્રોપર પ્રેક્ટિસ તમે કરો, પ્રોપર તમે વાંચન કરો, અને એક સારા ગાઈડન્સ સાથે તમે શીખો, તો કોઈ પણ વ્યક્તિ સારી રીતે બોલતા શીખી શકે છે. કોઈ પણ વ્યક્તિનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ શકે છે, પર્સનાલિટી ડેવલપ થઈ શકે છે. કોઈ જ અઘરી વાત નથી, અને કોઈ પણ ઉંમરે શીખી શકે છે. એવું નથી કે હવે તો મારી જિંદગી ગઈ, મારા 30-40 થઈ ગયા, છોકરાઓ મોટા થઈ ગયા, હવે મારે શીખીને ક્યાં જવું છે. પણ કોઈને નથી ખબર કે ક્યારે શું થવાનું છે. આપણે જોઈએ છીએ અત્યારે કેટલું અનસર્ટેનિટી આખા વર્લ્ડમાં છે. ગમે ત્યારે ગમે તે વસ્તુ થાય છે. જોયા છે મેં 50 વર્ષની ઉંમરના મા બાપને પણ એકલા થતા જોયા છે, હાદસામાં જતા. એટલે ક્યારે તમને કોન્ફિડન્ટ થવાની, ક્યારે ઇન્ડિપેન્ડન્ટ થવાની જરૂર પડે નક્કી નથી. એટલે બધા જ લોકોએ એટલું તો શીખવું જ જોઈએ કે લાઈફમાં ક્યારે આપણે કોઈના પર ડિપેન્ડન્ટ ન રહીએ, પોતાની રીતે કંઈક કરી શકીએ, એટલું તો શીખવું જ જોઈએ. સાચી વાત છે. તમે સમાચારો અને પોલિટિકલ ડિબેટ પણ કરી છે. શું લાગે છે તમારા મંતવ્ય
એક સાચા રાજકારણી કોણ હોય છે? બિલકુલ બહુ જ ગંભીર પ્રશ્ન તમે કર્યો ને અત્યારે જરૂરી છે કારણ કે યુથ અત્યારે વધારે જોઈ રહ્યું છે. મારે એટલા માટે આ કહેવું છે હા. કે અત્યારે જે આપણી ઇન્ડિયાની પોઝિશન છે ને બહુ જ સારી પોઝિશન પર આપણે છીએ. વર્લ્ડ આખામાં અનસર્ટેનિટી છે. આપણી આજુબાજુના દેશ તમે નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ ક્યાંય પણ જો નથી પોલિટિકલ સ્ટેબિલિટી, નથી તેના યુથ ને કોઈ એટલું જેનઝી જેમ કહીએ જેમ નેપાળમાં તો આખો દેશ સળગાવી દીધો, ઈરાન ઈરાકની પરિસ્થિતિ. એટલે વિશ્વના દેશોને જોઈએ તો એવું લાગે કે આપણે બહુ સારી પોઝિશન પર છીએ. જી, હવે આગળના સમયમાં એને ટકાવી રાખવું એ આજના યુથના હાથમાં છે. હાથમાં છે. આજનું જનરેશન એવું માને છે કે રાજકારણ એ પૈસા કમાવાનું માધ્યમ છે, કે રાજકારણ પાવર માટેની વસ્તુ છે, પણ એવું નથી. સારા વ્યક્તિઓ અને જે કેપેબલ વ્યક્તિઓ કે જેમને ખરેખર લોકોની સેવા કરવી છે, લોકોને કંઈક ફાયદો પહોંચાડવો છે, એ ધ્યેય સાથે જો રાજકારણમાં આવે તો આખા દેશનો નકશો બદલી શકે, આખા દેશનું ભવિષ્ય બદલી શકે. ને એ આવનારી પેઢી બદલવાનું આજના યુથના હાથમાં છે. એટલે હું તો લોકોને કહીશ કે જેટલું પણ યુથ છે વધારેમાં વધારે લોકોએ બહાર આવવું જોઈએ, સામે આવવું જોઈએ. અને જેમ મેં પહેલા પણ કીધું કે સત્તાનું નહીં પણ સેવાનું માધ્યમ એ પોલિટિક્સ હોવું જોઈએ. મારી કરિયરમાં ઘણા બધા પોલિટિશિયન્સ સાથે ઇન્ટરવ્યુ કર્યા છે અને એ લોકોને મળ્યા છે અને મેં જોયા છે એવા લોકો કે જે પોતાનો પણ વિચાર નથી કરતા અને એ લોકોનો વિચાર કરે છે અને સેવાના કામ કરે છે. 5 આંગળી જેમ સરખી ન હોય એમ 5 વ્યક્તિ પણ સરખા ન હોય, એક માના 2 દીકરા પણ સરખા ન હોય, પણ જોયા છે એવા લોકો કે જે ખરેખર સેવાના ભાવ સાથે રાજકારણમાં આવે છે. અને એ જ હોવું જોઈએ. રાજકારણ એ મેં જેમ પહેલા કીધું કે સત્તાનું નહીં પણ સેવાનું માધ્યમ હોવું જોઈએ. સાચી વાત છે. હુ ઇઝ યોર ગાઈડિંગ વોઇસ? હું જો બહુ જ સાચી વાત કહું તો હું મારા પોતાના પર તો મને એટલો વિશ્વાસ છે જ. મારા ઈષ્ટદેવ પર મને વિશ્વાસ છે. હું બહુ જ સ્પિરિચ્યુઅલ, હું બહુ જ માનસિકતા ધરાવું છું અને એવરી ડે હું મારા જે ઈષ્ટ છે એમની પૂજા કરું છું, મેડિટેશન કરું છું, એમને યાદ કરું છું. અને સૌથી મોટો સપોર્ટ મને મારા મમ્મીનો બાળપણથી જ, મારી ભાષા શુદ્ધિથી માંડીને બધો જ એમનો મળ્યો છે. પણ જેમ તમે ગાઈડિંગ વોઇસ કીધું, એ મને લાગે છે કે કદાચ ઈશ્વરની દેન છે કે મને અંદરથી હવે એ પુણ્ય કર્મ કહો મારા, કે પાસ્ટ લાઈફના કર્મો કહો, કે પછી અત્યારનું મારું જે સ્પિરિચ્યુઅલ મારું જેટલું પણ લર્નિંગ છે એ કહો, પણ મને અત્યારે બહુ જ એ ગાઈડન્સ અંદરથી જ. અને સ્પેશિયલી હું મેડિટેશન જ્યારે કરું છું, અત્યારે જે પ્રમાણે આખો ટ્રેન્ડ થઈ ગયો છે ને કે મેડિટેશન પેલું આમ સ્ટેટસ સિમ્બોલ માટે, યોગા માટે અને એના માટેનું નથી, પણ ખરેખર જો પ્રોપર વેથી કરીએ તો તમારા પોતાના આત્માના અવાજથી વધારે બીજું કોઈ જ ગાઈડન્સની તમને જરૂર નથી. પોતાની જાત સાથે જ્યારે કનેક્ટ થઈએ અને પછી જે સાચું જાણવા મળે, કારણ કે દુનિયામાં ગમે એને આપણે ગમે તેટલું ખોટું કહી શકશું કે આપણે જેમ કહીએ ને કે ચહેરા પર આપણે મોહરું પહેરીને આપણે બીજાના સામે બતાવી શકશું, પણ પોતાની જાત પાસે જ આપણે 100% ટ્રાન્સપરન્ટ છીએ. અને એ ટ્રાન્સપરન્સી જ્યાં હોય ત્યાંથી જ તમને સૌથી વધારે ગાઈડન્સ મળે. અને એ જ પોતાનો સેલ્ફ છે. એટલે હું તો જેટલા પણ લોકો છે એને કહીશ કે પોતાની જાત સાથે પ્રામાણિક બનો, પોતાની જાત કોઈ પણ વહેમ જે કહે ને વહેમમાં નહીં રહેવાનું, અને પોતાની જાતને આપણે જેટલા પ્રામાણિક બનીશું એટલું આપણને ખરેખર ખૂબ જ ગાઈડન્સ મળતું રહેશે, ભગવાન પાસેથી, યુનિવર્સ પાસેથી, પોતાના આત્મા પાસેથી. ખૂબ સુંદર વાત કહી કે જેમ તમે કીધું ને કે પોતાની સાથે વાત કરવી અને યુનિવર્સ સાથે કનેક્ટ થવું. જે સમય જે છે ને એ બહુ ફાસ્ટ જઈ રહ્યું છે. એમાં માણસ સવારથી લઈને સાંજ સુધી ખાલી દોડી રહ્યો છે અને એમાં એ આખા જગતથી તો કનેક્ટ થઈ જાય છે, પણ સ્વયંથી કનેક્ટ થવામાં એ ક્યાંક કચાશ આવી રહી છે આજે. જેમ તમે કીધું ને, ટ્રુ સ્પિરિચ્યુઅલ નોલેજ જે હશે, ટ્રુ સ્પિરિચ્યુઅલ લર્નિંગ જે હશે ને, એ સેલ્ફ ટોક કરતા જરૂર શીખવાડશે. અને ક્યાંક ને ક્યાંક એ જ આપણને ગાઈડ કરશે કે આપણો જે બેડ સિચ્યુએશન્સ હોય છે કે ખરાબ સમય હોય છે, એ આપણની અંદરની આત્મા છે ને એ જ આપણને રાહ બતાવતી હોય છે. એટલે સેલ્ફ ટોક હું પણ સમજુ છું કે એ બહુ જરૂરી છે. બિલકુલ. વોટ ઇઝ યોર સક્સેસ મંત્ર? બિલકુલ, જેમ મેં પહેલા જ કીધું કે સૌથી પહેલો મંત્ર તો એ છે કે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. કોઈ પણ ફિલ્ડમાં છીએ, આ એક ફિલ્ડમાં નહીં. બીજું કે પોતાની જાત પર વિશ્વાસ રાખવાનો, પોતાની જાત પર ટ્રસ્ટ રાખવાનો. અને ત્રીજું કે હંમેશા પોતાના વિચારોને, બીજું કે જ્યાં આપણે કામ કરી રહ્યા છીએ, આપણો પરિવાર છે, એને આપણે લોયલ રહેવાનું છે. આ 3 વસ્તુ, જ્યાં પ્રામાણિકતા હશે, જ્યાં સત્ય હશે, જ્યાં ક્લેરિટી હશે, ત્યાં સફળતા આપોઆપ આવશે. હવે સીધી મેમ આપણે રેપિડ ફાયર રાઉન્ડ ક્વેશ્ચન્સ રમીશું. હું તમારા માટે એક ઝટપટ ક્વેશ્ચન વાંચીશ અને તમારા મનમાં જે પહેલો વાક્ય અથવા શબ્દ આવે એ તમારે કહેવાનું છે. રેડી? ડન. મોર્નિંગ પર્સન કે નાઇટ આઉલ? મોર્નિંગ પર્સન. વેરી ગુડ. સ્ક્રિપ્ટેડ ન્યૂઝ કે લાઈવ બ્રેકિંગ ન્યૂઝ શું વધારે ગમે છે?
લાઈવ કેમેરા સામે નર્વસનેસ કે એક્સાઇટમેન્ટ? એક્સાઇટમેન્ટ વધારે હોય છે મને. બુલેટિન કે ટોક શો? ટોક શો. ટી કે કોફી ડ્યુરિંગ ન્યૂઝ રૂમ આર્સ? ટી. હું માઇક ટી ઓન પર્સન. થાય ત્યારે સૌથી પહેલા શું યાદ આવે છે? સૌથી પહેલા મને યાદ આવે છે મારા ભગવાન. મને હું ઈષ્ટદેવ. તમારા માટે જવાબ કહેવાની હતી કે માં સરસ્વતી તમને યાદ આવે છે. યસ એક્ઝેક્ટલી એ જ છે જે મેં શરૂ કીધું. સોશિયલ મીડિયા પ્રેશર કે પાવર? જો સાચી રીતે યુઝ કરીએ તો પાવર. સ્ટુડિયો લાઇટ્સ કે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ? ગ્રાઉન્ડ રિપોર્ટિંગ. ડ્રીમ ઇન્ટરવ્યુ શું છે? પોલિટિશિયન, એક્ટર કે કોમન સિટીઝન? કોમન સિટીઝન. ક્યારેક એવું વિચાર્યું હતું મેમ કે આ ક્ષેત્રમાં ન હોત તો ક્યાં હોત? ના બિલકુલ વિચાર બહુ શરૂમાં આવ્યો હતો અને હું કદાચ મેં તમને શરૂઆતની મારી જર્નીમાં ન કીધું જેમ હું બીએસસી સાયન્સની સ્ટુડન્ટ છું 12th સાયન્સમાં મારે બહુ જ સારા માર્ક્સ હતા મને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અમદાવાદ બીજે મેડિકલમાં મને સારું એડમિશન મળતું હતું ઘરમાં બધાની ઈચ્છા હતી કે હું ડોક્ટર બનું એટલે કદાચ જો આ ફિલ્ડમાં ન હોત તો એક સારી ડોક્ટર હોત પણ મેં મારા ઈચ્છાથી મને ત્યારે અંદરથી જેમ મેં કીધું ને આત્માનો અવાજ એટલા સારા મારા માર્ક્સ રિઝલ્ટ અને જ્યારે લોકોને એ સમય ઓફલાઈન એડમિશન પદ્ધતિ હતી એટલે લોકો બહારગામથી અમદાવાદ આવીને ધક્કાઓ ખાય પછી એડમિશન મળે ન મળે મને સામેથી ગવર્મેન્ટ કોલેજમાં મળતું હતું પરિવારનો પણ પ્રેશર હતું કે ડોક્ટર બન પણ મેં મારો વોઇસ ફોલો કર્યો કે ના મારે આ જ કરવું છે અને આજે મને બહુ જ હું સેટિસ્ફાઈડ છું કે મને જે વસ્તુમાં ઈચ્છા હતી મારો જે રસ હતો એમાં મેં કરિયર બનાવીને બહુ જ ખુશ છું. Thank you very much for joining us and sharing your wonderful journey with us. આજે ખૂબ રીતે મેમ જાણવા મળ્યું છે શીખવા મળ્યું છે કહેવાય છે ને કે કેમેરા સામે જે તમારો સુંદર ચહેરો દેખાય છે આત્મવિશ્વાસ દેખાય છે પણ કેમેરા પાછળની જે મહેનત છે જે સત્ય સાથે ઊભા રહેવાની જવાબદારી છે એ આજે દેખાઈ આવી તો આ લર્નિંગ છે ઘણા યુવા એન્કર્સને જર્નલિસ્ટને આજના એપિસોડમાંથી ઘણું બધું શીખવાને જાણવા મળશે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ થેન્ક યુ સો મચ.